શ્રી કૃષ્ણની ગૌલોક ધામ ભૂમિ એટલે પ્રભાસ, જ્યાં ભગવાને પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરીને સ્વધામ પ્રસ્થાન કર્યું હતું. પ્રભાસમાં પોતાના જીવનની અંતિમ લીલા પ્રદર્શિત કરી ભગવાન કૃષ્ણએ હિરણ્યા નદીના કિનારે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યાંથી આ સ્થાનને દેહોસ્વર્ગ તીર્થ અથવા ગોકુલધામ નામથી ઓળખવામાં આવે છે. અહીં શ્રી કૃષ્ણના સર્વોચ્ચ સંદેશ એટલે ગીતાજીના 18 અધ્યાયને સ્તંભ પર અંકિત કરીને ગીતા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજરોજ ગીતા જયંતિના પર્વ પર શ્રી ગીતા મંદિર ખાતે ભક્તિપૂર્વક ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી ચેડી પરમાર, ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી ગીતાજી ગ્રંથની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી. કુલપતિ શ્રી સુકાંત કુમાર સેનાપતિ દ્વારા શ્રી ગીતા ગ્રંથનો ભક્તિસાર સૌ કોઈને સમજાવવામાં આવ્યો હતો. અંતે ભગવાન કૃષ્ણની ચરણ પાદુકાની મહાનુભાવો અને પૂજારી શ્રી અને ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આજના દિવસે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, જે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે આજ સુધી પૂજાય છે, એનો ઉત્સવ ઉજવવા માટે આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ. જેની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા પૂજન, એમનો શોભાયાત્રા અને એ સાથે સંપૂર્ણ પાઠ એ પણ કરવામાં આવી રહ્યો છે. અત્યારે 3 બહેનોએ પોતાના મસ્તક ઉપર શ્રીમદ ભગવદ્ ગીતાને ધારણ કરી અને શોભાયાત્રા નીકળી. એમાં શંખનાદ અને નગારાના ઘાથી યુદ્ધનું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને એમની વચ્ચે આ પાઠ શરૂ થયો. એટલે એ સ્મરણ જે આજથી ઈસવીસન પૂર્વે 3102 વર્ષ પહેલાં જે મહાભારતનું યુદ્ધ થયું હતું અને એ વખતે અર્જુન જે એમને વિષાદ થયો અને યુદ્ધ ન કરવા માટે એમને મનની અંદર વિચારો આવવા લાગ્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એમને પ્રોત્સાહિત કર્યા અને એમને ફરીથી યુદ્ધના કાર્યરત કર્યા. એ પ્રસંગને આજે યાદ કરી રહ્યા છીએ. ધર્મના જ્યારે વિનાશ થાય અને જ્યારે ધર્મની સ્થાપના ફરીથી કરવાની સ્થિતિ ઊભી થાય, ત્યારે ભગવાન કહે છે કે હું વારંવાર અવતાર લઉં છું. એટલે એમણે એ અવતાર લીધો અને ધર્મની ફરીથી સ્થાપના કરી.